ત્રણ જિલ્લાના ત્રિભેટે આવેલ ઉદલપુરમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતી જાય છે. અમદાવાદ ઇન્દોર હાઈવે નંદીસર શહેરા અને વડોદરાથી ઉદલપુર માર્ગ છે, જ્યાં ત્રણ જિલ્લાની હદ આવેલી છે. અહીં દિવસમાં 10 થી 12 વખત ટ્રાફિક જામ થઈ જાય છે. 12 વખત ફાટક બંધ થાય છે. ફાટક બંધ થવાના કારણે હાઈવે પર ચક્કાજામ થઈ જાય છે. કલાકો સુધી ટ્રાફિક ન ખુલતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે, જેના કારણે ઉદલપુરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેવી માંગ ઉઠી છે. આગળ આ ટ્રાફિકની સમસ્યા વર્ષોથી ચાલી આવી છે અને આ ફાટકને લીધે દિવસમાં 12 વખત ફાટક બંધ થાય, એના લીધે ટ્રાફિક જામ થાય. એના લીધે અમને અહીં ફરજ ઉપર નીકળ્યા છે અને અમે સવારથી 8 થી સાંજના 8-9 વાગ્યા સુધી ફરજ બજાવીએ છીએ. ટ્રાફિક થાય ટ્રાફિક હટાવીએ છીએ, ટ્રાફિક જામ થવા દેતા નથી. પણ આ ટ્રાફિકને કારણે અહીં આગળ અમારી જે 2-3 મિનિટ ટ્રાફિક તો થવાનું જ છે. ટ્રાફિક ફાટકને લીધે સમસ્યા દૂર થવાની નથી. ફાટક આખો દિવસમાં 10-12 અપડાઉન ગાડીઓ થાય છે, કારણ કે સિંગલ લાઇન છે એટલે અપડાઉનમાં 2 ગાડીઓ આવે 2 વાર બંધ થાય. અપડાઉન સિંગલ લાઇનને લીધે. ડબલ લાઇન હોય તો એક વારમાં ડબલ નીકળી જાય, પણ સિંગલ લાઇનને લીધે આખો દિવસમાં 10-12 વખત બંધ થાય. ઉદલપુર ગામ ચોકડી ઉપર આવેલું છે. એક સાઈડે નદીસર રોડ જાય છે, એક સાઈડે સાવલી તરફ રોડ જાય છે. વચમાં રેલવે ફાટક આવેલી હોય, દિવસમાં 10 થી 15 વખત બંધ થાય છે અને આ ઉદલપુર વિસ્તાર કોરી ઉદ્યોગથી ધમધમતો આવેલો છે. માટે ટ્રાફિકની સમસ્યા સવારે 7 થી લઈને 8 વાગ્યા સુધીનો અહીંયા ખૂબ જ મોટો ગંભીર પ્રશ્ન છે અને વારંવાર બ્રિજની અહીંયા મંજૂરી માટે કાગળિયા કરેલા છે, પણ અત્યાર સુધી એનું કોઈ રિઝલ્ટ આવેલું નથી. તો વહેલી તકે બ્રિજ મંજૂર થઈ અને બને તો સમસ્યા ટ્રાફિકની ઘણી એવી દૂર થાય એવી છે.